गोपी जन वल्लभ जय गिरिवरधारी जय राधा माधव जय कुंज बिहारी हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे जय गोविंद राधे जय गौरनिताय जय गौरनिताय जय प्रभुपादा जय प्रभुपादा जय जय गुरुदेव जय जय गुरुदेव निताय गौर हरि बोल निताय गौर हरि बोल। हरे कृष्णा श्री श्री हरे राधा कृष्णा। गोविंद भगवान नी जय, गौर निताय की जय, श्रील प्रभुपाद की जय। हरे कृष्णा सर्वे ने हरे हरे कृष्ण कृष्णा माताजी, दंडवत प्रणाम। हरे कृष्णा दंडवत हरे प्रणाम। कृष्णा हरे माताजी। कृष्ણ સ્વાગત છે તમારું બધાનું શ્રી શ્રી રાધા ગોવિંદના ટેમ્પલ ઇસ્કોન બેંગલુરુ કોલાઈ તરફથી। અને આજે આપણે મળી રહ્યા છીએ લેવલ 2 અને અધ્યાય 9 ની ચર્ચાઓમાં। તો ખૂબ ખૂબ સ્વાગત છે આરતી માતાજી, આનંદ પ્રદા માતાજી, અર્ચના માતાજી, ઝંખના માતાજી, ભાવના માતાજી, ધાર્મી માતાજી, દીપ્તિ પરમાર માતાજી, દિવ્યેશ પ્રભુ, મૃદુલા માતાજી, નીતુ માતાજી, નેહા માતાજી, પ્રવીણા માતાજી, રેખા માતાજી, રતિલાલ ઠક્કર પ્રભુ, સત્યમ પ્રભુ, સીમા માતાજી અને શ્રેયાસ પ્રભુ, ખૂબ ખૂબ ધન્યવાદ તમારો બધાનો અહીં જોડાવા માટે। તો આજનું આપણું સેશન છે હરે કૃષ્ણ, ખૂબ ખૂબ સ્વાગત છે। તો આજે આપણે આપણું સેશન છે એ સ્ટાર્ટ કરીએ પેલા આપણે કાલ કઈક હોમવર્ક આપ્યું હતું તમને બધાને, ખબર છે તમને બધાને? આન્સર મળી ગયો કે ન મળ્યો બોલો? હોમવર્ક શું હતું એ યાદ છે કે એ પણ ભૂલાઈ ગયું? એવું બધું યાદ ન હોય નહીં, એવું નહીં પૂછવાનું માતાજી, તમારે ડાયરેક્ટ ક્લાસ લઈ લેવાનો પછી અમને હરે કૃષ્ણ કહીને છૂટા પડી જવાનું। ચલો આપણે પછી એની ડિસ્કશન કરીએ, પેલા આપણે રાધા ગોવિંદજીને પ્રેમપૂર્વક પ્રાર્થનાઓ કરીએ અને આજનું સેશન છે મંગળાચરણથી શરૂ કરીએ। ઓમ જ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजन सहितं श्री कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्विताश्च। हे कृष्ण करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे
રામ 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 હરે હરે। श्री श्री राधा गोविंद भगवान की जय। गौर निताय की जय। शिल प्रभुपाद की जय। गुरु महाराज की जय। अनंत अनंत कोटि वैष्णव वृंद की जय। श्रीमद् भगवद गीता की जय। हरे कृष्ण सर्वे ने। हरे कृष्ण माताजी। हरे हरे कृष्ण कृष्ण माताजी। हरे कृष्ण हरे कृष्ण। काले આપણે નવમા અધ્યાયની ચર્ચા કરી કે નવમા અધ્યાયમાં ભગવાને ગુહ્યતમ જે મોસ્ટ કોન્ફિડેન્શિયલ નોલેજ છે એની ચર્ચાઓ કરી। તો ગુહ્ય જ્ઞાન ક્યાં આપેલું છે? તો બીજા અને ત્રીજા અધ્યાયમાં। પછી ગુહ્યતર જ્ઞાન ક્યાં આપેલું છે? તો સાતમા અને આઠમા અધ્યાયમાં। અને ગુહ્યતમ જ્ઞાન ક્યાં આપેલું છે? તો નવમા અધ્યાયમાં। અને શું જ્ઞાન છે એ પણ આપણને ખબર હોવી જોઈએ। પછી આપણે નવધા ભક્તિની ચર્ચા કરી। પછી આ જ્ઞાન છે એને રાજવિદ્યા રાજગુહ્યમ કે જે બધા જ જ્ઞાનો છે એના રાજા કીધેલો છે। અને એ જ્ઞાન આપણે કઈ રીતે મેળવી શકીએ? તો શુદ્ધ ભક્તોનો સંગ કરીને, શ્રવણ કરીને। પછી આપણે આગળ જોયું કે ભગવાન કૃષ્ણ છે એ આ જગતમાં છે પણ ખરા અને જગતમાં નથી પણ ખરા। બરાબર, બધું જ ભગવાનમાં છે પણ ભગવાન છે એ આપણામાં નથી। બરાબર, અને ભગવાન છે એ બધા જ નું નિર્માણ કરે છે। આપણે હવાના ઉદાહરણથી જોયું હતું કે હવા છે એ આપણને એમ થાય કે તો સ્વતંત્ર રીતે વહે છે પણ એ પણ સ્વતંત્ર નથી। બરાબર, એને પણ આ બ્રહ્માંડ છોડીને નથી જઈ શકતા। એવી જ રીતે વાયુદેવ છે, અગ્નિદેવ છે, બધા જ છે એ ભગવાનની દેખરેખ નીચે ચાલે છે। અને ભગવાન છે આ બધામાં વ્યાપ્ત નથી થતા, એમાં એની આસક્તિ નથી, લિપ્ત નથી રહેતા। બરાબર, બધાથી વિરક્ત રહે છે। તો આપણને એમ થાય ભગવાન પાસે કઈ કામ નથી, ભગવાન શું કરે છે? તો ભગવાન હંમેશા ગોલોક વૃંદાવન ધામમાં ભગવાનના ભક્તો સાથે લીલાઓમાં રહે છે। અને જે લોકો છે એ સમજી જાય છે કે આ આખી પ્રકૃતિ છે, આ બધું જ ચાલે છે એ ભગવાનની દેખરેખ થી ચાલે છે, તો એ લોકો છે એ ભગવાનના ધામમાં જાય છે, ભગવાન પાસેથી ફરીથી અહીંયા આવતા નથી। પણ જે લોકો મૂઢા છે, બરાબર, અવજાનંતી છે, જાણતા નથી, જાણે છે છતાં પણ ભગવાનમાં તર્ક વિતર્ક કરે છે, સંદેહ કરે છે, તો એ છે એ ફરીથી આ જગતમાં આવે છે, જન્મ મૃત્યુના ફેરાઓમાં ફસાયેલા રહે છે। અને એવા લોકો છે એનું જ્ઞાન છે, એના કર્મ છે અને એની જે પણ આશા છે એ બધી વ્યર્થ થાય છે। તો આટલું આપણે જોયું હતું। તો હવે આપણે આગળ જોઈએ। તો શું કે છે? મહાત્મા નસ્તુ મામ પાર્થ દેવીમ પ્રકૃતિમાશ્રિતા ભજંત્ય અન્ય મનસો જ્ઞાત્વા ભૂતાદિમ અવ્યયમ। તો અહીંયા મહાત્મા કોણ કહેવાય? બરાબર, અને દેવી પ્રકૃતિ એ શું છે? બરાબર, એની આપણે અહીંયા વાત કરે છે કે આપણે જે છે એ બધા યોગ માયાના રક્ષણમાં જે દેવી પ્રકૃતિમાં મહાત્મા છે એ અને એ છે એ આશ્રિત થયેલા હોય છે। તો એનો મતલબ શું? અહીંયા શું કે છે? ભજંત્ય અનન્ય મનસો, અનન્ય ભક્તિ। ફરીથી અહીંયા આપણને અનન્ય ભક્તિની વાત કરાવે છે કે અનન્ય મારા એકમાં જ મારું મન લાગેલું, ભગવાનના એકમાં જ જે મહાત્મા છે એનું મન લાગેલું છે, એનો એક જ ગોલ છે કૃષ્ણ ભગવાનને મેળવવો। બરાબર, અને દેવી પ્રકૃતિ છે એના રક્ષણ હેઠળ, મતલબ કે એક પ્રમાણિક ગુરુના રક્ષણમાં રહી અને એ વ્યક્તિ છે એ ભક્તિ કરે છે। જે ભગવાન છે એ ગુરુ છે ને એ ભગવાનની આધ્યાત્મિક શક્તિના એક રિપ્રેઝન્ટેટિવ છે। એ ભગવાનની કૃપા છે, મર્સી છે, દયા છે, એ બધું જ આપણને આપે છે, ટ્રાન્સફર કરે છે। આપણામાં એવી કોઈ યોગ્યતા, કોઈ લાયકાત નથી કે આપણે ડાયરેક્ટ રાધા કૃષ્ણની સેવા કરી શકીએ, આપણે ભગવાનની ભક્તિ કરી શકીએ। તો આપણને એક લાયકાત આપે છે આપણા ગુરુ। બરાબર, તો એનો મતલબ અહીંયા એ છે કે દેવી પ્રકૃતિ આશ્રિત એક ભગવાનના પ્રતિનિધિ છે, એના આશ્રયમાં રહી અને આપણે ભક્તિ કરી છીએ। એટલે અહીંયા કે છે કે કોઈ માણસ છે એ નામ મહાત્મા રાખી દઈએ, બરાબર, આપણને બધાને ખબર છે કહેવાતા એક મહાત્મા છે, આપણે એનો બર્થડે માં હોલિડે પણ હોય છે। બરાબર, તો એ મહાત્મા માત્ર નામના છે। અહીંયા કેવા મહાત્માની વાત કરેલી છે? તે દેવી પ્રકૃતિના રક્ષણ હેઠળ હોય છે અને સંપૂર્ણપણે ભક્તિમાં
નિમગ્ન રહેલા હોય છે. આદિ અવિનાશી ભગવાન શ્રી કૃષ્ણને જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે જાણે છે. તો એવા મહાત્મા છે એ શું થાય છે તો કે એ આ લોકથી તરી જાય છે. અહીંયા બાજુમાં ફોટો આપેલો છે માધવેન્દ્રપુરીનો. તો માધવેન્દ્રપુરી છે એને ભગવાન છે એ 3 વખત સ્વપ્નમાં આવે છે. પેલા એક વખત કે છે કે મને હું અહીંયા જે ગિરિરાજ ગોવર્ધનની નીચે દટાયેલો છું, મારી ઉપર જયારે વૃંદાવનમાં આક્રમણ થયું તો ડીટી લાવીને ત્યાં સંતાડી દીધા હતા. કાળક્રમે એના ઉપર ધૂળ ને બધું જતું રહ્યું. તો ભગવાન એમને સ્વપ્નામાં કે છે કે મને અહીંયાથી કાઢો તમે, બરાબર. પછી એથી કાઢે છે. પછી એમનું સરસ મજાનો ઉત્સવ ચાલે. વળી ફરીથી ભગવાન એને સ્વપ્ન, મને ગરમી થાય છે, તમે મલય ચંદન લઈ આવો. તો મલય ચંદન લેવા માટે જાય છે. જગન્નાથપુરી, ક્યાં વૃંદાવન ક્યાં જગન્નાથપુરી, ત્યાં છે મલય ચંદન લેવા જાય ને તો વચ્ચે રસ્તામાં ખીરચોરા ગોપીનાથ નું મંદિર આવે. ત્યાં એવું છે ભગવાનને ખુલ્લા પડદે ભોગ લાગે ખીરનો. તો આમને માધવેન્દ્રપુરીને એવું થાય છે કે કાશ મને ખબર પડે કે આ ખીર કેવી છે ટેસ્ટમાં, તો હું પણ મારા ગોપાલ માટે બનાવું. તો તરત ભગવાન, પછી એમને અફસોસ પણ થાય કે ભગવાનને ભોગ નતો લાગ્યો ને મેં આવું માગી લીધું, આવું નહોતું મારે માગવાની જરૂર. પછી ભગવાન એક જે હોય ને દોણો એ સંતાડીને રાખે છે. પછી પૂજારીને સ્વપ્નાવીને કે છે કે માધવેન્દ્રપુરી મારો ભક્ત છે ને એને આ ખીર જોઈ છે, તમે એને અત્યારે ને અત્યારે પહોંચાડો. ઓલો પૂજારી તો હાફડા ફાફડા ઉભા થઈને જોવે તો હા સાચન સંતાડેલું હોય છે ભગવાને. પછી કે અહીં કોઈ માધવેન્દ્રપુરી છે તો હા હું જ માધવેન્દ્રપુરી. પછી કે તમારા માટે આ ભગવાને સંતાડેલી છે. પછી એ ખીર ખાય છે અને એ જે માટીનું હોય ને પાત્ર, એ પાત્ર પણ એ સંતાડીને રાખે છે એની જોલીમાં, અને રોજ એને થોડુંક થોડુંક ઘસીને ખાય છે કે ભગવાને આ મારા માટે, આ એ જ પાત્ર છે જેને ભગવાને સ્પર્શ કર્યો છે. પછી એ મલય ચંદન લઈ અને પાછા આવે છે ને, વળી પાછા ગોપીનાથ એ જ મંદિરે પહોંચે છે. અને ત્યાં ભગવાન ફરીથી એમને સ્વપ્નમાં આવીને કે છે કે હવે તું અહીંયા જ ચંદન આપી દે, કે એ અને ગોપાલ અને ગોપીનાથ બંને એક જ છે. તારે છેક અહીંયા ચાલીને, તે સમય તો વાહન વ્યવસ્થા હતી નહીં ને, તો ચાલીને એટલું બધું 2 ટન મલય ચંદન લાવવાનું હતું. તો કે એટલું બધું હું કઈ રીતના લાવી શકીશ કે. એટલે પછી અહીંયા ગોપીનાથજી પાસે મલય ચંદન અર્પણ કરે છે. એટલે એ ગોપીનાથજી ભગવાન છે એ માધવેન્દ્રપુરી માટે ખીર ચોરે છે ને, એટલા માટે ખીરચોરા ગોપીનાથ કહેવાય. અને જયારે માધવેન્દ્રપુરી વૃંદાવનમાં હોય છે ને તો એમની અયાચક વૃત્તિ હોય છે. કોઈ પાસે માગવાનું નહીં, ભિક્ષાટન કરવા નહીં જવાનું. તો એક વખત 3 દિવસ થઈ જાય તો પણ કોઈ એમને આપતા પણ નથી ને માગવા પણ નથી જતા. તો ગોપગાલ છે નાનકડા એવા બાળકનું સ્વરૂપ લઈને આવે છે કે બાબા, ઓ બાબા, કે તમારી માટે મૈયાએ દૂધ મોકલી છે, તમે આટલા દિવસથી કઈ ખાધું નથી ને, મૈયાને ખબર છે. તો એ દૂધ પીવે છે ને એમને દિવ્ય નિંદ્રા આવી જાય છે. આપણા જેવી નિંદ્રા નહીં, એકદમ દિવ્ય નિંદ્રા. અને એ નિંદ્રામાં પછી ગોપાલ સ્વપ્નમાં આવીને કે છે કે એ હું જ હતો, મને ખબર છે કે મારો ભક્ત ભૂખ્યો છે. એટલે વારંવાર માધવેન્દ્રપુરીને આવી રીતના ભગવાન છે એ આવે છે સાક્ષાત. તો એવા મહાત્મા હોવા જોઈએ. ખાલી નામ મહાત્મા રાખી દઈએ તો એ મહાત્મા થાય નહીં. તો હવે મહાત્મા શું કરે છે, બરાબર, તો એને મહાત્મા કહેવાય છે. તો આ શ્લોક છે ને એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે. આપણે કહીએ ને કે ક્રીમ ઓફ ધ ક્રીમ ઓફ ધ ક્રીમ, બરાબર. ક્ષાર, ભગવદ ગીતા કેવી છે, સેન્ડવિચ જેવી. ઉપર એ બ્રેડ અને નીચે બ્રેડ અને વચ્ચે છે એ ક્રીમ છે, બરાબર. ઓલું આપણે સેન્ડવિચ બનાવી તો વચ્ચે હોય ને માવો મસાલો, આપણે જે કહીએ વચ્ચે હોય, બરાબર. તો આ શ્લોક છે ને એ જો આખા 18 અધ્યાયનો વચ્ચેનો અધ્યાય કયો, 9મો, અને 9મા અધ્યાયનો વચ્ચેનો શ્લોક કયો, આ 14મો, બરાબર. તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે. શું છે? સતતમ કીર્તયંતો મા યત્ન તસ્ય દ્રઢવતા નમસ્યંતસ્ય મામ ભક્ત્યા નિત્ય યુક્ત ઉપાસતે. તો મહાત્મા શું કરે છે એની વાત છે. શું કરે છે? સતતમ કીર્તયંતોમાં, બરાબર. આપણે કેટલાય લોકો એમ કે 16 માળા કરવી જોઈએ, એવું ક્યાં લખેલું છે, ક્યાં પ્રભુપાદે કીધેલું છે? તો અહીંયા ભગવાન સતતમ કે છે, 16 માળા નહીં, સતત ભગવાનનું કીર્તન કરવું જોઈએ. તો કીર્તન એટલે શું? તો કે નામ, ગુણ, રૂપ અને લીલા ભગવાનની છે ને એનું સ્મરણ કરવાનું. ખાલી કીર્તન એટલે આપણે કીર્તન કરીએ એ જ કીર્તન નહીં. અને આ બધા જ કીર્તન છે એમાં સૌથી બેસ્ટ કીર્તન કયું છે? તો કે આપણે નામનું સ્મરણ કરીએ ને, નામ જપ કરીએ ને, એ બેસ્ટ કીર્તન છે. તો હંમેશા આપણે કરવું જોઈએ. પછી કઈ રીતના કરવું જોઈએ? યત્ન તસ્ય દ્રઢવતા, યત્ન પૂર્વક કરવું જોઈએ, પ્રયત્ન પૂર્વક કરવું જોઈએ. અને પાછું કઈ રીતના? દ્રઢ વ્રત, એમાં દ્રઢ વ્રત હોવું જોઈએ કે હું રોજ 16 માળા કરીશ એટલે કરીશ જ. પછી એમાં એક દિવસ 2, એક દિવસ 5, એક દિવસ 8, એક દિવસ 11, એવું નહીં. દ્રઢ વ્રત છે મારું કે હું દર એકાદશીનો ઉપવાસ કરીશ જ, ગમે તે થાય, બરાબર. તો એ દ્રઢ વ્રત પૂર્વક કરવાનું. પછી શું કરે છે?
નમસ્યંતસ્ય મામ ભક્ત્યા, મારો ભક્ત છે એ મને પ્રણામ કરે છે. અને એ પણ કેવા, તો કે નિત્ય યુક્ત, રોજ કરે છે. એવું નહીં કે એક દિવસ કરી દે, બરાબર, નિરંતર. આપણે અમુક ભક્ત તો અમુક માણસોને મળીએ ને, તો અમારો નિત્ય નિયમ છે, અમે દર જન્માષ્ટમીએ ભગવાનના દર્શન કરવા જાય જ. અરે એ નિત્ય નો કહેવાય, વર્ષમાં એકવાર કરીએ નિત્ય કહેવાય. નિત્ય કોને કહેવાય? રોજ, બરાબર, નિરંતર, રેગ્યુલર. તો કેટલાય લોકો એમ કે ને કે મૂર્તિ પૂજા, તમે તો મૂર્તિમાં બાંધતા નથી, તમે તો મૂર્તિ પૂજા, મૂર્તિ જેવું કઈ હોય ને, એ તો પથ્થર છે. એ ભગવાન કે છે નમસ્યંતસ્ય, તો નમસ્કાર તેને કરશો, મૂર્તિ પૂજા, મૂર્તિ જ નહીં હોય તો, બરાબર. તો ભગવાનના એ અહીંયા ફરીથી પાછું કે ને કે મૂર્તિ પૂજા, ભગવાન નિરાકાર છે, તો ભગવાન એને ના પાડે છે, નહીં, મારું સુંદર મજાનું સ્વરૂપ છે, તમે એને ભક્તિપૂર્વક ભજવો, તમે નમસ્કાર કરો, તમે સતત કીર્તન કરો, અને તો જ તમે મારા ધામને પામી શકશો. બરાબર. અહીંયા એક આપણને મહાત્મા છે એની પ્રવૃત્તિ કીધી છે. મહાત્મા શું કરે? સતતમ કીર્તયંતોમાં, મારું સતત કીર્તન કરે. પછી યત્ન ત્રસ્ત દ્રઢવત, અને નમસ્યંત મામ ભક્ત્યા નિત્ય યુક્ત ઉપાસતે. તો આવી પ્રવૃત્તિ જે કોઈ કરે છે, તો એને આપણે મહાત્મા ગણવો જોઈએ. આગળ શું છે? 3 પ્રકારના જ્ઞાનની ભગવાન અહીંયા વાત કરે છે. જ્ઞાન યજ્ઞેન ચાપ્યન્ને યજંતો મામ ઉપાસતે, એકત્વેન પૃથક્ત્વેન બહુધા વિશ્વતો મુખમ. તો અન્ય મનુષ્ય કે જે ભક્તિમાં લાગેલા નથી, તેઓ ભગવાનના અવ્યક્ત રૂપમાં માને, વિશ્વ રૂપમાં માને, અથવા તો કેટલી વખત અન્ય બીજા બધા રૂપો છે એની પૂજા કરે છે, બરાબર. પણ ધીમે ધીમે એ છે એ ભગવાનને ભક્તિમાં આવશે, અને ધીમે ધીમે એ છે એ ઉન્નત ભક્ત બનશે, બરાબર. આપણે એમ વિચારીએ કે એ ભગવાન શ્રી કૃષ્ણની અનન્ય ભક્તિ નથી કરતો, કઈ વાંધો નહીં, પણ એટલીસ્ટ એ માર્ગમાં તો છે, બરાબર. ધીમે ધીમે એ છે એ આગળ વધવા માટે પ્રયત્ન કરે છે. એ ધીમે ધીમે કૃષ્ણ ભાવના મૃતમાં આવી જશે. પણ અહીંયા મહાત્મા એટલે કોની વાત કરેલી છે? કે માત્ર ને માત્ર ભગવાન શ્રી કૃષ્ણની જ ભક્તિ કરે છે, અન્ય કશાયની નહીં, અન્ય કોઈ રૂપની નહીં, અન્ય કોઈ સ્વરૂપની નહીં. માત્ર ને માત્ર ત્રિભંગ મુરલી મનોહર બ્રજેન્દ્ર નંદન જે કૃષ્ણ છે એની ભક્તિ કરે છે, તો એને મહાત્મા કહેવાય છે. તો આગળ આપણે જોયું ને કે જે લોકોને ભગવાન પાસે કઈક ઈચ્છા છે ને, એ પણ ભગવાનના શરણે જાય છે. આર્ત, અર્થાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની, બરાબર. તો એ પણ એટલીસ્ટ કઈક જોઈ છે તો ભગવાનને શરણે તો જાય છે, બરાબર. પણ એવા પણ લોકો છે કે જે ભગવાનનું સતત અવગણના કરે છે. તો એક એમાં કેવા છે કે જે અદ્વૈતવાદીઓ છે, એમ વિચારે કે ભગવાન છે જ નહીં, અને આપણે છે એક સમયે ભગવાન બની જશું, બરાબર. પછી બીજા કેવા છે, સોરી, તો કોઈ એવા છે કે પરમેશ્વરના મનોકલ્પિત રૂપને ભજે છે, કે જેનો ક્યાંય ઉલ્લેખ નથી, બરાબર. કે ભગવાન તો આવા છે, તેવા છે, એવી રીતના ભજે છે. અને એક લોકો એવા છે કે ભગવાનના વિશ્વ રૂપને ભજે છે, કે વિરાટ રૂપ છે એમની પૂજા કરે છે. અને આ બધા જ માંથી સૌથી અધમ જો કોઈ હોય ને, તો એ છે કે જે પોતાને જ ભગવાન માને છે, કે હું મારી જ પોતાની પૂજા કરીશ અને હું જ ભગવાન છું, એને ઈષ્ટ પૂજા કહેવાય છે, બરાબર. તો આવા લોકો છે એની અહીંયા ભગવાન વાત કરે છે. હવે આપણે આગળ વધીએ. 16મા શ્લોકમાં ભગવાન શું કહે છે કે અહમ કર્તુરહમ યજ્ઞ સર્વદાહમહમ ઔષધમ મંત્રો અહમ મેવાજ્યમ અહમ અગ્નિરહમ હુતમ. તો અહીંયા ભગવાન છે એ એમ કે છે કે આ બધું જ છે ને, યજ્ઞ, પિતૃ તર્પણ, ઔષધિ, આ બધી જ છે ને એ આપણને ભગવાન તરફ લઈ જાય છે. આ એક પ્રોસીજર છે, આ એક પ્રોસેસ છે. એટલે પ્રોસેસ સુધી જવાના પગથિયા છે ને, એ પણ ભગવાન છે. અને જે પ્રોસેસ ફોલો કરી અને આપણે જ્યાં પહોંચવાના છીએ ને, એ પણ ભગવાન છે. મતલબ કે બધું જ ભગવાન છે. આપણે જોઈએ તો કર્મકાંડ, બરાબર. તો કર્મકાંડમાં આપણો સ્વાર્થ છે કઈક, આપણે કોઈ પણ યજ્ઞ કરીએ છીએ, કોઈ પણ શું કહેવાય તપસ્યા કરીએ છીએ, તો એ બધા પાછળ આપણો કંઈક ને કંઈક સ્વાર્થ રહેલો છે. આપણે યજ્ઞ કરવા બોલાવીએ ને તો પેલા આચમન કરાવે, ને પછી આપણને કે તમે સંકલ્પ કરો કે હું તમારું આમ કરાવી દઈશ, ને તમને સ્વર્ગ લોક અપાઈ દઈશ, ને આમ કરાવી દે, તેમ કરાવી દે, બરાબર.
તો આપણે ત્યારે ખુશ થઈએ કે સારું ચલો હું આ યજ્ઞ કરીશ ને તો મને સ્વર્ગલોક મળી જશે. પણ સ્વર્ગલોક મળ્યા પછી પણ શું થાય? ક્ષીણે પુણ્ય મર્ત લોકમ વિશંતિ. બરાબર. તો આપણે કેટલું પિતૃ કાર્યો કરીએ કે પિતૃઓની ઉચ્ચ ગતિ થાય, આમ થાય તેમ થાય, પણ આ બધું જ છે એ શું છે? ભગવાન સુધી પહોંચવાનું. આપણી છેલ્લો ગોલ શું છે એ આપણને ખબર હોવી જોઈએ કે આ બધું કરી અને આપણે ભગવાનના ધામમાં જવાનું છે. ભગવાન અહીંયા કે છે કે જે તમે યજ્ઞ કરો છો એ યજ્ઞ હું છું. એ યજ્ઞ કરવા માટે જે ઘી જોઈ છે, ઔષધિઓ જોઈ છે, હોતા જોઈએ, જે પણ જોઈ એ બધી જ વસ્તુ હું જ છું. બરાબર. યજ્ઞ છે આપણે હતું ને ભોક્તારમ યજ્ઞ તપસા સર્વલોકમ મહેશ્વરમ. તો યજ્ઞનો સ્વામી જ હું છું. તો તમે આવું કરવા કરતા તમે ડાયરેક્ટ મને ભજો તો પણ એ આવી ગયું. પણ છતાં પણ તમે યજ્ઞ કરો તો યજ્ઞનો સાર શું હોવો જોઈએ? કે હું યજ્ઞ કરું છું ભગવાનની ખુશી માટે. મારે આ યજ્ઞ છે એ ભગવાનને ખુશ કરવા માટે કરવો છે. અને તમારે એ ઈચ્છા કરવી પડશે એટલીસ્ટ. બરાબર. કે મારે ભગવાન પાસે જવું છે, ભગવાનને મારે મેળવવા છે. પણ અત્યારે આપણે કેવું છે? ભૌતિક ઈચ્છાઓમાં પડેલા છીએ અને એના કારણે જ આપણે નવા નવા જન્મ મૃત્યુ જરા વ્યાધિ નવા નવા જન્મ અને મૃત્યુ આપણા થયા કરે છે. તો ભગવાન આગળ આપણને કહે છે કે ઔષધિ છે ને એ પણ હું જ છું. જે ઔષધિમાં રહેલું સાર તત્વ છે, જે મેડિસિનલ ઇફેક્ટ આપણને એ ઔષધિ આપે છે ને એ પણ ભગવાન કે છે કે હું છું. પહેલાના સમયમાં કેવું હતું? જે વૈદો હોય ને તો એ ઔષધિનો ચૂર્ણ અથવા તો ઉકાળો કે જે કઈ બનાવવાનું હોય ને, વટી ગુટિકા જે કઈ એ બનાવીને ભગવાનને અર્પણ કરે કે ભગવાન મેં તો આ બધા કાસ્ટ બધા લાવી અને મિક્સ કરી દીધા, હવે એમાં જે ઔષધીય તત્વ છે ને એ તમે પ્રદાન કરો અને આ ઔષધિ હું મારા દર્દીને આપું ને તો એ દર્દી એ પી અને સાજો થઈ જાય અને એ તમારી ભક્તિમાં લાગી જાય. તો એ ઔષધિ પણ પ્રસાદ રૂપે દર્દીઓને અર્પણ કરવામાં આવતી હતી. બરાબર. તો એ રીતના બધું જ છે એ ભગવાન છે. દિવ્ય ધ્વનિ, મંત્ર, ઘોષ, કર્મકાંડ, જ્ઞાનકાંડ જે કંઈ પણ છે એ બધી જ છે એ ભગવાનમાંથી આવે છે. ભગવાન કહે છે કે એ બધું જ હું છું. પછી ભગવાન આગળ શું કહે છે? પિતા અહમસ્ય જગતો માતા ધાતા પિતામહ વેદ્યમ પવિત્રમ ઓમકારમ રૂક સામ યજુર રેવચ. તો અહીંયા ભગવાન કહે છે કે પિતા હું છું. બરાબર. જગતમાં જે કોઈ પણ જીવ છે એનું પોષણ થાય કોના દ્વારા? પિતા દ્વારા. તો એ પિતા કોણ છે? ભગવાન કે હું છું. પછી માતા, જન્મ દેવા વાળી માતા, ભગવાન કે હું છું. અહમ બીજો પ્રદ પિતા, હું બીજ આપું છું. અને પ્રકૃતિ જે ગર્ભાન્વિત થાય છે ને એ પણ ભગવાનની દ્રષ્ટિપાત કરવાથી થાય છે. આપણે કાલ જોયું હતું ને કે ભગવાન પ્રકૃતિ ઉપર દ્રષ્ટિપાત કરે ને પ્રકૃતિ છે એ ગર્ભાન્વિત થઈ જાય. તો એ પણ ભગવાનની ઈચ્છાથી થાય છે. પછી આશ્રયદાતા ભગવાન છે. બરાબર. બધા જ જીવો છે જ્યારે પ્રલય થાય, મિની આંશિક પ્રલય થાય ત્યારે ક્યાં જાય છે? આશ્રયદાતા ભગવાનના શરણે જાય છે. પછી પિતામહ, બરાબર, બધું જ ભગવાનમાંથી આવે છે. અહમ બીજ પદ પિતા અને અહમ સર્વસ્ય પ્રભવો. બરાબર. તો બધું જ ભગવાનમાંથી આવે છે માટે પિતા પણ ભગવાન છે. પછી હું જ્ઞાનનો વિષય છું. જ્ઞાન કોણ છે? ભગવાન. જાણવા યોગ્ય કોણ છે? ભગવાન છે. એ છે ને વેદેશ સર્વેર અહમ એવ વેદ્યો. તમે વેદો વાંચી લો, પુરાણો વાંચી લો, ઉપનિષદ વાંચી લો, પણ તમે ભગવાનને નહીં જાણો તો તમારું બધું જ જ્ઞાન છે વ્યર્થ છે. એટલા માટે ભગવાન કે છે કે જ્ઞાનનો વિષય જ્ઞેય હું છું. પછી શુદ્ધિ કરતા હું છું. જે શુદ્ધિ કરતા, જે શુદ્ધતમ છે અને જે આપણને શુદ્ધ કરી શકે છે, પરમ પવિત્ર, પરમ પાવન જે કોઈ છે અને જેના દ્વારા આપણે શુદ્ધ થઈએ એ કોણ છે? ભગવાન છે. જો ધીમે ધીમે આપણે નામ જપ કરીએ ને તો આપણા મનના બધા જ કલ્મશો છે ધીમે ધીમે દૂર થતા જાય. એક સમયે આપણું હૃદય છે એ નિર્મળ, પવિત્ર, પાવન બની જાય અને જ્યારે 100% એ પાવન બની જાય ને ત્યારે ભગવાન છે એમાં વાસ કરે. એટલે વિશુદ્ધિ કરતા ભગવાન કે છે કે હું છું. પછી શું કે છે? ઓમકાર હું છું. ઓમ, 3 શબ્દથી ઓમકાર બને ને તો છે એ ભગવાન પોતે છે, છે એ ભગવાનની આહલાદીની શક્તિ રાધા રાણી અને એ બધા જ જીવો. તો ઓમકાર ભગવાન કે હું છું. ગમે એ વસ્તુ, ગમે મંત્ર શરૂ થાય તો ઓમકારથી ચાલુ થાય ને તો ભગવાન કે એ હું છું. એના વગર બધું જ અધૂરું છે. આપણને એમ થાય કે ઓમકાર તો શિવજીનો છે. બરાબર. પણ શિવજી અલ્ટિમેટલી આપણે જોઈએ ને તો તત્વની દ્રષ્ટિએ શિવજી અને કૃષ્ણ કે શિવજી ને વિષ્ણુમાં કોઈ પણ પ્રકારનો ફેર આવતો નથી. તમે જયારે ભક્તિ શાસ્ત્રમાં આગળ ભણશો ને ત્યારે તમારા બધા જ જે કન્ફ્યુઝન છે એ દૂર થઈ જશે.
પછી ભગવાન શું કે છે કે હું ઋગ્વેદ, સામવેદ અને અજુર્વેદ પણ હું જ છું. એટલે બધા જ વેદો છે અલ્ટિમેટલી ભગવાનમાંથી આવે છે. બધું જ જ્ઞાન છે એ ભગવાનમાંથી આવે છે. આગળ જોઈએ. ગતિર્ભર્તા પ્રભુ સાક્ષી નિવાસ શરણમ સુરદત્ત પ્રભવ પ્રલય સ્થાનમ નિધાનમ બીજમ અવ્યયમ. હું જ ભગવાન શું કે છે કે પાલન કરતા તે છે. તો ભગવાન પાલન કરી અને પછી આપણે પાલન કરતા કોણ છે? તો ભગવાન છે. સ્વામી કોણ છે? ભગવાન છે. તો આપણે ભગવાનના ધામમાં જવું છે, આપણા સ્વામી છે એમની પાસે જવું છે. તો એ સ્વામી કોણ છે? ભગવાન છે. હવે આપણે એના માટે સ્વામી સુધી જવા માટેનો જે આપણો રસ્તો આપણે સિલેક્ટ કર્યો છે અને જે આપણી યાત્રા છે એ યાત્રાના સાક્ષી કોણ છે? ભગવાન છે. હવે આપણે જ્યાં જવાનું છે, આપણા સ્વામી જ્યાં રહે છે એ ધામ કોણ છે? ભગવાન કે એ હું જ છું. જો ધામ અને ધામીમાં કોઈ પણ ડિફરન્સ નથી, બરાબર. એટલા માટે જ આપણે હંમેશા જયારે યાત્રા ચાલુ થાય ને ત્યારે કહેતા હોય કે ધામ અપરાધ આપણે નહીં કરવાનું. આપણે કેટલી વાર ભૂલથી કહી દેતા હોય કે વૃંદાવનમાં તો આમ છે ને, અયોધ્યામાં આમ છે, દ્વારકામાં તો આમ છે ને, બરાબર. તો એ ધામ અપરાધ છે. આપણે એ તો એક સિટી છે, એ તો વસવાટ નહીં. ભગવાન અહીંયા કે છે કે એ ધામ હું છું, બરાબર. એટલા માટે હંમેશા આપણે જોવું જોઈએ કે ધામ અપરાધ આપણે ક્યારેય કરવો જોઈએ નહીં. પછી આશ્રય સ્થાન ભગવાન છે અને અત્યંત પ્રિય મિત્ર ભગવાન છે. જો નાનામાં નાનો કીડો હોય ને તો એના હૃદયમાં પણ ભગવાન છે એ પરમાત્મા બનીને રહે છે. આપણને કોક એમ કે મળના કીડા છે એની સાથે આપણે એ જગ્યાએ રહેવાનું આપણે રહીએ ન રહીએ, પણ ભગવાન એટલા કહેવાય દયાળુ છે, એટલા કૃપાળુ છે કે એ નાનામાં નાના મળનો કીડો હોય ને તો એનો પણ સાથ નથી છોડતા. એના હૃદયમાં પણ પરમાત્મા સ્વરૂપે ભગવાન રહે છે. પછી આગળ શું કે છે કે હું સર્જન અને પ્રલય, સર્વનો આધાર, આશ્રય અને અવિનાશી બીજ છું. બધું જ છે એ ભગવાન છે. આગળ જોઈએ. તસ્યામહમ અહમ વર્ષમ નિગૃહ્ણામ્ય સુજામિ ચ અમૃતમ ચેવ મૃત્યુશ્ચ સદશ્ચામ્ય અહમ અર્જુન. એ અર્જુન, હું જ ઉષ્ણા આપું છું, ઉષ્ણતા આપું છું અને હું જ વરસાદને રોકી રાખું છું અને મોકલી છું. હું અમરત્વ આપું છું, સાક્ષાત મૃત્યુ પણ હું જ છું. ચેતન તત્વ અને જળ તત્વ બંને મારામાં છે. તો કોઈને અમર થવું હોય તો શું કરવું જોઈએ? તો એ અમરત્વ છે એ બીજું કોઈ ન આપી શકે. આપણને ખબર છે કે હિરણ્યકશિપુ છે એને બ્રહ્માજીની ખૂબ તપસ્યા કરી અને એને સૌથી પહેલા બ્રહ્માજી પાસે શું માંગ્યું? અમરત્વ. બ્રહ્માજીએ શું કીધું? હું અમર નથી, હું તને કઈ રીતના અમરત્વ આપી શકું? બરાબર. જો જે કોઈ માણસ કરોડપતિ હોય એ બીજાને કરોડ રૂપિયાનું દાન કરી શકે ને, પોતે જ કરોડપતિ નથી તો કરોડ રૂપિયા કઈ રીતના આપી શકશે? બરાબર. તો બ્રહ્માજી કે નહીં, બીજું ગમે એ દાન માગી લે પણ હું તને અમરત્વનું દાન પ્રદાન નહીં કરું. આપણે જોયું ને, બ્રહ્માજી પણ 100 વર્ષનું આયુષ્ય પૂરું થાય એટલે બ્રહ્માજીનું પણ મૃત્યુ થઈ જાય છે. માટે ભગવાન છે એ અમરત્વ જોતું હોય ને તો પણ ભગવાનના શરણે જવું જોઈએ. રામચંદ્રજી છે એ હનુમાનજીને શું કહે છે કે આ હું તને અમરત્વ આપું છું કે જ્યાં સુધી એક માણસ પણ રામકથા કહેશે ને ત્યારે તારે ત્યાં જઈ અને એ રામકથા સાંભળવાની, બરાબર. તો અત્યારે પણ હનુમાનજી છે એ આ જગતમાં ક્યાંક છે પણ આપણે આ આંખોથી એને જોઈ નથી શકતા, એ અલગ વસ્તુ છે. તો સાક્ષાત મૃત્યુ ભગવાન છે. ભગવાન કે છે કે અમરત્વ હું જ પ્રદાન કરું છું, સાક્ષાત મૃત્યુ પણ હું છું. કાલોસ્મી, ભગવાન કે છે કે કાળ હું છું, મૃત્યુ હું છું, બરાબર. તો ભગવાનના ભક્ત હોય શું કે ભગવાન વાંધો ને અમને મૃત્યુ આવી જાય ને તો મૃત્યુનો ડર નથી, પણ મૃત્યુ પછી અમને તમારું ધામ આપવું જોઈએ. મૃત્યુ સમયે અમને તમે યાદ આવવા જોઈએ. ચેતન તત્વ અને જળ તત્વ બંને જ છે ભગવાનમાંથી આવે છે. ભગવાનની પરાશક્તિ અને અપરાશક્તિની આપણે વાત કરીને તો બધું જ છે એ ભગવાનમાંથી આવે છે. ભગવાન અહીંયા કે છે. હવે આગળ ભગવાન શું કે છે કે થોડા એવા પણ માણસો છે કે જે વેદોને ફોલો કરે છે, બરાબર. ક્યારેક ક્યારેક વેદોનું અધ્યયન કરી લે છે પણ એ લોકોનું લક્ષ્ય શું છે? વેદોનો ફોલો કરીને પણ એમને શું કરવું છે? તો કે ઇન્દ્ર તૃપ્તિ કરવી છે, એને સંતાન પ્રાપ્તિ કરવી છે. તો એ લોકો પણ પરોક્ષ રીતે તો મારી જ પૂજા કરે છે. તો કે ઠીક છે, ચલો અહીંયા ભગવાને આપણને કહી દીધું ને કે ગમે એ તમે કરો, વેદોની પૂજા કરો કે સોમરસનું પાન કરો, સ્વર્ગ પ્રાપ્તિ ગમે એ કરો, પણ એ પરોક્ષ રીતે તો મારી જ પૂજા છે. તો ઓકે, અમે કૃષ્ણની પૂજા નહીં કરી, અમે એ જ પૂજા કરશું. તો ભગવાન આપણને શું કે છે કે તેઓ પાપ કર્મમાંથી મુક્ત થઈ અને પુણ્યમય સ્વર્ગીય ઇન્દ્રલોકમાં જન્મ લે છે અને જ્યાં તેઓ દેવો જેવો આનંદ ભોગવે છે. પણ આપણને બધાને ફરીથી ખબર છે કે ઇન્દ્રલોકમાં જન્મ થાય મતલબ
એને શાશ્વતતા પ્રાપ્ત થઈ ગઈ? નહીં. એના પુણ્ય કર્મો ખતમ થશે એટલે વળી પાછા એમને આ ભૌતિક જગતમાં આવવું પડશે અને વળી પાછું માતાના ગર્ભમાં ઊંધું લટકાવવું પડશે. આપણે વિચાર તો કરો કે માતાનું ગર્ભ કેવડું હોય, ગર્ભાશય 9 મહિનાની પ્રેગ્નન્ટ કોક લેડી હોય એનું કેવડું પેટ હોય, અને એમાં આપણને ઊંધા માથે લટકાડી દે. આપણને ખબર આમ હાથ પગ તૂટ્યું વળેલા હોય, માથું નીચે હોય, અને શ્વાસ લેવા માટે ઓક્સિજન પણ હોય, ચારે તરફ એવું ગંદુ પાણી હોય, એમાં જ એ બાળક છે ને એ મૃત્યુ એનું સંડાસ પેશાબ બધું જ એમાં થતું હોય. એવામાં 9 મહિના સુધી રહેવાનું. બરાબર. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. તો એવામાં આપણે ફરીથી પાછો જન્મ લેવો પડશે. એટલા માટે આપણે શું કરવાનું? તો કે વેદોનું અધ્યયન કરીને પણ જાણવાના શું છે? ભગવાનને જ જાણવાના છે. આગળ ભગવાન કહે છે કે જે લોકો સ્વર્ગમાં ગયા તેને એમ થાય કે હંમેશા સ્વર્ગમાં રહેવાનું છે, એન્જોય કરવાનું છે, અપ્સરાઓથી ઘેરાયેલા રહેવાનું છે, ડાન્સ તા થઈ અને જેટલો પણ ઇન્દ્રિય ભોગની જેટલી પણ વસ્તુઓ છે એ બધી જ વસ્તુઓ સ્વર્ગમાં રહેલી છે. બરાબર. તો પણ અહીંયા જો ક્ષીણે પુણ્યે મર્ત લોકમ વિશંતિ, જ્યારે તમારા એ પુણ્ય કર્મો પૂરા થશે એટલે તમારે પાછું અહીંયા આવવું જ પડશે. એટલે હંમેશા આપણે એ ધ્યાન રાખવાનું. તો અહીંયા શું કે છે કે પરોક્ષ રીતે કૃષ્ણની પૂજા કરવી. તો યજ્ઞ કરો, તો યજ્ઞ કરીને શું થાય? સ્વર્ગલોક મેળવવા માટે યજ્ઞ કરે, અને જ્યારે તેઓ પૂરતો શ્રેય મેળવે છે ત્યારે દેવતાઓ પાસેના ગ્રહમાં જાય છે, અને દેવતાઓ પાસેના ગ્રહમાં જઈને પણ શું થાય છે? ઘણો જ બધો આનંદ મળે છે. પણ અમુક સમય થાય એટલે ફરીથી પાછું આપણે આ જગતમાં આવવું જ પડે છે. હવે દેવતાઓની પૂજા શું છે કે આ શ્લોક છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, દેવતાઓની પૂજાનું આપણે વાત કરી લીધી. તો આ શ્લોક છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે. અનન્યશ્ચિત યંતો માં યે જના પર્યુપાસતે તેષામ નિત્યભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. તમે આ સાંભળેલું છે? યોગક્ષેમમ વહામ્યહમ. કોઈને ખબર છે આ શું છે? યોગક્ષેમમ વહામ્યહમ. હરે કૃષ્ણ. LIC નો શ્લોક છે. LIC નો સિમ્બોલ હરી છે. બોલ, હરી બોલ. ખૂબ ધન્યવાદ માતાજી. તો યોગક્ષેમમ વહામ્યહમ શું છે? LIC નું સૂત્ર છે. LIC લખેલું હોય ને તો એની નીચે આમ ગોળ એના લોગોમાં લખેલું હોય યોગક્ષેમમ વહામ્યહમ. તમે જો યોગક્ષેમ વહામ્યહમ ક્યાંથી લીધું? તો એ ક્યારેય કહેશે નહીં ક્યાંથી લીધું છે. બરાબર. ક્યાંથી લીધું છે? તો અહીંયા ભગવદ્ ગીતામાંથી લીધું છે. એટલીસ્ટ રેફરન્સો મૂકો કે અમારા જેવા નવશીખ્યાને ખબર પડે કે LIC વાળા પણ જે કઈ લેવાનું જ્ઞાન છે તો અહીંથી જ લે છે. બરાબર. તો આ શ્લોક છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો ભગવાન અહીંયા શું કે છે કે જે તમારી પાસે છે ને એની હું રક્ષા કરું છું. બરાબર. પણ કોની રક્ષા કરે છે? તો અનન્યચિત યંતોમાં, જે અનન્ય ભાવે મારી દિવ્ય સ્વરૂપનું સદા ચિંતન કરે છે, તો એની જરૂરિયાતો છે એની હું પૂર્તિ કરું છું. અને જે એની જરૂરિયાતો છે એની પૂર્તિ કરું છું, અને જે એની પાસે છે ઓલરેડી એની હું રક્ષા કરું છું. બરાબર. યોગક્ષેમમ વહામ્યહમ. યોગ એટલે કે નવું એને મેળવવાનું, ક્ષેમ એટલે જે ઓલરેડી છે એ બધાની હું રક્ષા કરું છું. બરાબર. તો હરે કૃષ્ણ. અમે LIC એજન્ટ છીએ. ઓકે, એટલે શશી માતાજીને તો ખબર જ હોય LIC એજન્ટ છે એટલા માટે. બરાબર. પણ હવે તમે LIC ની મીટિંગ હોય ને તો કેજો, નીચે લખજો કે આ રેફરન્સ અમે અહીંથી લઈએ છીએ. તો એ બાને પણ ભગવદ્ ગીતાનું પ્રચાર પ્રસાર થશે. તો ભગવાન અહીંયા કહે છે, હરી બોલ. તો ભગવાન અહીંયા કહે છે કે જરૂરિયાતોની હું પૂર્તિ કરું છું અને જે તેમની પાસે છે એની રક્ષા કરું છું. પણ કોની? તો નિરાકાર બ્રહ્મ જ્યોતિમાં માને છે એની નહીં, કર્મયોગીની નહીં, જ્ઞાન યોગીની નહીં, હઠ યોગીની નહીં. કોની? અનન્યશ્ચિત યંતોમાં યે જના પર્યુપાસતે, કે જે અનન્ય ભાવે મારા દિવ્ય સ્વરૂપનું ચિંતન કરે છે એની હું બધી જ જરૂરિયાતો પૂરું કરું છું. આપણે અહીંયા છે ને એક અર્જુન આચાર્ય ની નાનકડી એવી સ્ટોરી છે. એક અર્જુન આચાર્ય નામના એક ભગવાનના ભક્ત હોય છે. એ જયારે ભગવદ્ ગીતા વાંચતા હોય ને તો એ યોગક્ષેમમ વહામ્યહમ આવે ને એટલે એના ઉપર રેડ કલરની બોલપેનથી ચોકડો મારે છે. નહીં, આ યોગક્ષેમમ વહામ્યહમ ખોટું છે કે હું ભગવાન તમારી રાત દિવસ પૂજા કરું, મારા ઘરમાં તો જમવાના ફાંફા છે, કેટલી વખત તો મારે મારા બાળકોને ભૂખ્યા સુવડાવી દેવા પડે છે. શું આમાં યોગક્ષેમમ વહામ્યહમ? આ વાત તારે હું સહમત નથી. એટલે એ ચોકડો મારી અને બુક બંધ કરી અને સ્નાન કરવા જાય છે. તો પાછળથી એમની પત્ની હોય છે
તો બે બાળકો ના ઘરે આવે ને ખખડાવે, નોક કરે એટલે એમના પત્ની ખોલે એ કે બોલો, તો કે અમે અર્જુન આચાર્ય છે ને એમના શિષ્ય છીએ અને અમે એમના માટે કેટલાય બધા ફ્રૂટ છે, હીરા જવાહરાત છે, કેટલી બધી વસ્તુઓ લાવ્યા છે, અનાજ કરિયાણાની ગ્રોસરી બધી કેટલી બધી વસ્તુઓ. એટલે કે મને તો આજ સુધી એમના પત્ની મને તો ખબર નથી કે એમના બે શિષ્યો પણ છે. તો કે હા, અમે બંને એમના શિષ્ય, એક એકદમ ગોર સુંદર મજાના સરસ અને એક છે એ શ્યામ વર્ણના. હરે કૃષ્ણ. તો એમના પત્ની ના ના એમના પત્ની કે છે કે મને તો કોઈ દિવસ વાત નથી કરી કે એમને આટલા સુંદર મજાના સરસ શિષ્યો પણ છે. તો કે હા, એ તો કે ગુરુ મહારાજ નું કદાચ રહી ગયું હશે એમ કરીને આ બધું મૂકી અને એ બંને જતા હોય છે. તો જતા આમ પીઠ દેખાય ને તો એમના પીઠ ઉપર બંનેના આમ કેમ લાલ કલરના આખા નિશાન થયેલા. તો એ પૂછે કે આટલા ગુમડા બાળકો અને આટલું બધું તમને શું વાગી ગયું છે, શું થયું છે? ગુરુ જે પત્ની છે એમને પૂછ્યું. તો બંને બાળકોએ કીધું એ તો કે અમને આ જે મારા ગુરુ મહારાજ છે ને એમને માર માર્યો છે, કે ચોટી અને ચોટી અમને માર્યા. તો કે ન હોય, કે એવું કર્યું છે એમને. આવવા દો, હવે તો એમની ખેર નથી. એટલે પછી એ આવે છે સ્નાન કરીને અર્જુન આચાર્ય. તો એ કે તમે બે શિષ્ય તમારા આવ્યા હતા, આટલું બધું મૂકી ગયા અને કે એટલા કુમળા, એટલા નાજુક સરસ એટલા બાળકો હોય, આપણે જોઈને એમના પ્રત્યે હેત ઉભરાઈ જાય, એને તમે આટલી નિર્દય રીતે આવું બધું માર્યું છે? તો કે ના ના, આવા તો કોઈ મારા શિષ્યો નથી. પછી કેવા હતા? તો એમનું વર્ણન કરે છે કે એક તો ગોર વર્ણના સરસ મજાના બ્લુ કલરની ધોતી પહેરેલા, અને એક એ બલરામજી, અને એક શ્યામ વર્ણના અને પીળા કલરની ધોતી પહેરેલા, મયુર પીંછ ધારણ કરેલું હતું. એમને મનમાં એમ થાય છે કે આ તો કૃષ્ણ જ હતા. અને જયારે એ વાંચવા એમ એના પત્નીને પ્રણામ કરે છે કે તમે ધન્ય છો, તમને આ ભગવાનના દર્શન થયા એમ. અને પછી એ જયારે બુક વાંચવા માટે આમ ખોલે તો યોગક્ષેમમ વહામ્યમ પર જે રેડ કલરની ચોકડી મારેલી હતી ને એ એમાંથી ગાયબ થઈ જાય છે. ભગવાન કે નહીં, આ રિયલમાં હું કઉ છું ને એ કરીને બતાવું છું. યોગક્ષેમમ વિહામમ. એ સમયે અર્જુન આચાર્ય છે દળદળ આંખમાંથી આંસુ વહવા માંડે કે ના, બરાબર છે ભગવાન, તમે મેં તમારા ઉપર સંશય કર્યો પણ તમે કીધેલું બધું જ પાડો છો. તો આગળ જોઈએ તો અહીંયા શું કે છે કે હે કુંતી પુત્ર, જે મનુષ્ય અન્ય દેવોના ભક્ત છે અને તેમની શ્રદ્ધાપૂર્વક પૂજા કરે છે, તેઓ વાસ્તવમાં મારી પરોક્ષ રીતે મારી જ પૂજા કરે છે. તો ઓકે, તો એક લાઈન વાંચી લે ને, શું થાય? યેપ્યન્ય દેવતા ભક્તા યજંતે શ્રદ્ધયાન્વિતા. એ બરાબર છે, ભગવાને કીધું ને ગમે એની પૂજા કરો ને એમાં મારી જ પૂજા છે. એટલે ચલો, હવે અમે તો કૃષ્ણની પૂજા નહીં કરી, અમે તો મારા દેવી દેવતાઓ, કુળ દેવી છે, કુળ દેવતાઓ છે, જેમાં શ્રદ્ધા છે, જેમાં વિશ્વાસ છે, એની પૂજા કરશું. તો ભગવાન કે ઉભા તો રહો, એક શ્લોક વાંચીને ક્યાં તમે કઈક પણ નિર્ણય ઉપર આવી જાવ છો? બીજી લાઈન હજી બાકી છે કે ને, પિક્ચર અભી બાકી હે. તો કે હવે તમે જોવો શું કે છે. તો તેપી મામેવ કોન્તેય યજંત્ય અવિધિ પૂર્વકમ. બરાબર. તો પરોક્ષ રીતે એ મારી જ પૂજા કરે છે, પરંતુ તેમની તે ઉપાસના અવિધિ પૂર્વકની અથવા યોગ્ય જ્ઞાનથી રહિત છે. એટલે તો તમે જે પણ કરો છો, બરાબર, અન્ય દેવતાઓની પૂજા કરો છો, દેવીની પૂજા કરો છો, શ્રદ્ધાપૂર્વક કરો છો, તો એ વાસ્તવમાં પરોક્ષ રીતે તો ભગવાનની જ પૂજા છે. પણ ભગવાન શું કે છે? એ પૂજા કેવી છે? અવિધિ પૂર્વક, યોગ્ય રીતના નથી. એટલા માટે આપણે છે એ હંમેશા વિધિપૂર્વક પૂજા કરવી જોઈએ. અને આ અવિધિ પૂર્વકની પૂજા છે એ ભગવાન આગળ કીધું ને, અમોઘશઃ, બુદ્ધિ વગરના માણસો છે ને એ દેવી દેવતાઓની પૂજા કરે છે. અને એ દેવી દેવતાઓની પૂજા કેવી છે? અવિધિ પૂર્વકમ છે. તો એ અવિધિ પૂર્વકમની પૂજા કરશો તો શું થશે? તો આગળ ભગવાન આપણને કહે છે. તો અહીંયા આપણે થોડુંક એ જ વિશે ડિટેલમાં જોઈ લે કે જે ઓછી બુદ્ધિ વાળા છે એ લોકો છે એ પરોક્ષ રીતે દેવી દેવતાઓની પૂજા કરે છે. એમ વિચારે કે આ ભગવાનની જ પૂજા છે.
અને એના માટે પ્રભુપાદજી અહીંયા 3 ઉદાહરણ આપે છે. પાંદડા અને ડાળી પણ પાણી રેડવું. બરાબર, આપણે કોઈ વૃક્ષ હોય તો એને પાંદડે પાંદડે પાણી રેડીએ, ડાળીએ ડાળીએ પાણી રેડીએ, પણ જે મૂળ છે એમાં પાણી નહીં રેડીએ તો એ અમુક સમય થશે એટલે એ વૃક્ષ છે એ સુકાઈ જશે. બરાબર, પછી આપણે કાલે એક્ઝામ્પલમાં જોયું હતું ને કે આપણે મોઢાથી જમીએ અને એ ઉદરમાં પહોંચી જાય તો એ હાથને પગને બધી જગ્યાએ પોષણ મળી જશે. અલગ અલગ ભાગોને જમાડવું નહીં પડે. ચલો હું હાથને અલગ રીતે જમાડીશ, પગને અલગ રીતે જમાડીશ. બરાબર, તો એવું જે વિચારતા હોય કે મારે તો હાથને અલગ પોષણ આપવું પડશે, પગને અલગ પોષણ આપવું પડશે, તો એ સેમ કેવું છે, અવિધિપૂર્વક. પછી અહીંયા ત્રીજું એક્ઝામ્પલ પ્રભુપાદ આપે છે કે સરકારના કાયદાઓનું પાલન ન કરવું. જે સરકાર એક રૂલ્સ બનાવેલો હોય ને એ રૂલ્સ આપણે ફોલો ન કરી અને સરકારની નીચે જે પ્રાઇમ મિનિસ્ટર છે અથવા તો આપણા શું કહેવાય સીએમ છે, ચીફ મિનિસ્ટર છે, તો એના નીચે મૂકેલા અધિકારીઓ છે એને આપણે લાંચ આપી અને આપણે એ જે રૂલ્સ છે એને બ્રેક કરીએ તો આ બધું કેવું છે, અવિધિપૂર્વક. અને આવા ઉપાસકો જે અવિધિપૂર્વકમ પૂજા કરશે એનું શું થાય છે તો કે એનું પતન પામે છે. આગળનો આ 24 નંબરનો શ્લોક છે ને એમાં આપણે જોઈએ, અહમ હિ સર્વ યજ્ઞાનમ ભોક્તા ચ પ્રભુરેવ ચ ન તુ મામ અભિજાનંતિ તત્વે નાતશ્ચ યન્વતી તે. તો ભગવાનના સ્વભાવને, ભગવાનની દિવ્ય પ્રકૃતિને જે જાણવાની છે તેના વિશે સાંભળી અને ભગવાન ની ભક્તિ કરવી જોઈએ. બરાબર, પણ જે લોકો આવું નથી કરતા, ભગવાન ક્લિયર એવું કહે છે કે દરેક યજ્ઞ છે એની વેદોમાં ભલામણ કરેલી છે. તો બધી જ પ્રવૃત્તિ છે એ ભગવાનને પ્રસન્ન કરવા માટે કરવાની છે. યજ્ઞ છે એ સ્વયં વિષ્ણુ છે. યજ્ઞ વિષ્ણુ ભગવાન છે ને એનું બીજું નામ યજ્ઞ છે અથવા યજ્ઞનું બીજું નામ વિષ્ણુ છે. અને આપણે આગળ જોયું કે યજ્ઞ જે એ વિષ્ણુ પ્રીત્યાર્થે કરવો જોઈએ, નહીં કે આપણા ઇન્દ્રિય તૃપ્તિ માટે. તો જે કઈ વર્ણાશ્રમ છે તો એનું આપણે પાલન કરીએ, જે કોઈ યજ્ઞ કરીએ, બરાબર, તો એ બધી જ છે એ આપણે યજ્ઞ ભગવાનને સેન્ટ્રલમાં રાખીને કરવો જોઈએ, ભગવાનની ખુશી માટે કરવો જોઈએ અને ભૌતિક ઈચ્છા છે એનાથી પર થઈને કરવો જોઈએ. તો આગળ ભગવાન કહે છે કે યાંતિ દેવતા દેવાન પિતૃન યાંતિ પિતૃવ્રતા ભૂતાની યાંતિ ભૂતેજ્યા યાંતિ મધ્યાજીનો અપીમાં. તો આપણને એમ થાય કે આપણે દેવોની પૂજા કરીએ, કીધું ને પરોક્ષ રીતે તો મારી જ પૂજા છે, પણ ભગવાન અહીંયા ફરીથી કહે છે કે નહીં, તમારે મારા ધામમાં આવવું હોય ને તો મારી જ પૂજા કરવી પડશે. જો ભગવાન શું કહે છે કે જે દેવોની પૂજા કરશે ને એ દેવો લોકમાં પામશે. બરાબર, યાંતિ દેવવ્રતા દેવાન, દેવોમાં જન્મ પામશે. પછી પિતૃ યાંતિ પિતૃવ્રતા, જે પિતૃઓને પૂજે છે તેઓ પિતૃ પાસે જાય છે. પછી ભૂતાની યાંતિ ભૂતેજ્યા, જેઓ ભૂત પ્રેતની ઉપાસના કરે છે તેવો જીવમાં જન્મ લેશે. બરાબર, આપણને એમ થાય કોઈ ભૂત પ્રેતની પણ પૂજા કરતા હોય તો કરે છે, ઘણા લોકો કરે છે. અહીંયા અમારે સૌરાષ્ટ્રમાં તો મહાદેવ ખૂબ જ પ્રખ્યાત છે. પછી પેલું શું કહેવાય, કેટલા બધા હોય છે, ચંડાલ માતાજી ને એવું કેટલું બધું નીકળું છે હમણાં નવું નવું. તો એ લોકો એવા યોનિમાં જન્મ લેશે, એવા ગ્રહો ભૂત્યા ગ્રહો છે એમાં જન્મ લેશે. અને ભગવાને શું કીધું છે, યાંતિ મધ્યા જીનો અપીમાં, પરંતુ જેવો મને ભજે છે તેવો મારી સાથે નિવાસ કરે છે. માટે જો આપણે આ શ્લોક એકદમ સમજી લઈએ ને તો આ જે અત્યારે કેટલી બધી ઉટપટાંગ ફિલોસોફીની દુકાનો ખુલેલી છે ને કે ગમે તે તમે કરો એક જ જગ્યાએ જવાના છો. બરાબર, યતો મત ગતા કે જે પ્રમાણે કે બધા જ રસ્તાઓ છે એ એક જ જગ્યાએ જાય છે. બરાબર, એવું હોય, તમે ગમે એની પૂજા કરો ને અલ્ટિમેટલી તો તમે આમ જ કરશો. બરાબર, પણ એવું નથી. અહીંયા ભગવાન એની ના પડે છે કે તમે વૃંદાવન જવું છે તો તમારે વૃંદાવનની ટિકિટ લેવી પડશે તો જ તમે વૃંદાવન પહોંચશો. તમે દિલ્હીની ટિકિટ લેશો તમારે દિલ્હી ઉતરી જ જવું પડશે. બરાબર, માટે ભગવાન અહીંયા કહે છે કે તમારે મારા ધામમાં આવવું છે તો તમારે મારી જ પૂજા કરવી પડશે. હવે આપણે આગળનો જે વિભાગ છે એમાં જોઈએ કે એમાં કૃષ્ણની સિદ્ધિ ભક્તિ છે એનું મહત્વ કીધેલું છે. તો શું કે છે ભગવાન, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્તે ઉપહતમ અશ્નામી પ્રયતાત્મનઃ. તો હવે કોક એમ કે દેવી દેવતાઓની પૂજા કરી તો તમે એમ કીધું કે નહીં કરવાની, તો તમારી ભક્તિ તો બહુ અઘરી છે. તમે આગળ કીધું અનન્ય ભક્તિ કરો, આમ કરો, તેમ કરો,
પણ ભોગ અર્પણ કરવાનું તો સહેલું શું છે? કઈ સહેલું નથી. અમને તો કઈ સહેલી નથી. શું સુખમ આગળ તમે કીધું, પણ અમને તો કઈ શું સુખમ લાગતી નથી. લાગે છે શું સુખમ ભક્તિ કરવી? 16 માળા કરી ત્યાં તો ઊંઘ આવવા માંડે છે આપણને, બરાબર. મંગળા આરતીમાં ઉઠવું તો કેટલું કપરું લાગે, એમાં શિયાળામાં તો ઉઠાય જ નહીં. 5-6 તો એલાન મૂકવા પડે છે. તો ક્યાં શું સુખમ છે? બહુ બધી મહેનત કરવી પડે છે. તો ભગવાન એ કહે છે કે નહીં, શું છે? પત્રમ પુષ્પમ ફલમ તોયમ. તમે માત્ર પ્રેમપૂર્વક મને પત્ર અર્પણ કરો. શેનું પત્ર? તુલસી પત્રનું. પછી ફૂલ અર્પણ કરો, ફળ અર્પણ કરો. અચ્છા, કોક કે ભગવાન અમારી પરિસ્થિતિ એવી નથી, અમે તો એ કાંઈ અર્પણ ન કરી શકું. કાંઈ નહીં, તમારા ઘરમાં જળ તો છે ને, તમે પ્રેમપૂર્વક મને જળ અર્પણ કરો. ભક્તયા પ્રયચ્છાત્મે ચતી, તમે ભક્તિપૂર્વક મને અર્પણ કરો. અને શું છે? તદહમ ભક્તિ ઉપહતમ અશ્નામી પ્રયતાત્મ. ભક્તિપૂર્વક તમે મને અર્પણ કરો ને તો હું એ ખાઉં છું. અસ્નામી, હું ખાઉં છું, બરાબર. પ્રત્યક્ષ હું ખાઉં છું. ભગવાન કહે છે કે હું એનો સ્વીકાર કરું છું, પણ કેવી રીતના? ભક્તિપૂર્વક. આપણને શું લાગે, આપણે ભગવાનને ભોગ ધરાવી અને ભગવાન જમશે ને ભગવાનની ભૂખ મળશે? નહીં. સહસ્ત્ર લક્ષ્મી છે એ ભગવાનની સેવામાં છે. રાધા રાણી સ્વયં ભગવાન માટે રોજ અલગ અલગ વ્યંજન બનાવે છે, અને એ એટલા એક્સપર્ટ છે કે આજ સુધી રિપીટેશન નથી થયું વાનગીનું. આપણે તો રોજ કંઈક બનાવવું હોય ને તો વિચાર કરવો પડે કે આજ શું બનાવશું, આજ શું બનાવશું. અને એક વીકમાં 1-2 દિવસ તો એવું હોય કે રિપીટેશન, એ જ સબ્જી થાય અથવા એ જ કંઈક બીજી આઈટમ થાય. પણ રાધા રાણી જ્યારથી પણ ભગવાન માટે રસોઈ બનાવે છે ને, ત્યારથી અલગ અલગ વેરાયટી, આજ સુધી રિપીટેશન નથી થયું. એટલા એક્સપર્ટ ભગવાન માટે. અને રાધા રાણીનો પ્રેમ કેટલો છે, બરાબર. અને આપણે એમ કહીએ કે હું તમને ભગવાન પત્ર પુષ્પમ ફલમ અર્પણ કરું, તમે ધરાશો નહીં. ભગવાન શું કે છે? ભગવાનને ભક્તિ જોઈ છે. તમે ભક્તિપૂર્વક અર્પણ કરો તો હું તમારું સ્વીકાર કરું છું. માટે આજ સુધી તમે જો કોઈ ભોગ ન લગાવતા હોય ને, તો ભગવાનને એટલીસ્ટ એક પત્ર અર્પણ કરો. પાણીમાં તુલસી પત્ર મૂકીને જળનો ગ્લાસ અર્પણ કરો, દૂધ અર્પણ કરો, માખણ મિશ્રી અર્પણ કરો, ફૂલ લઈ આવો, ફૂલ વાવો, ફૂલ છોડ, બરાબર. ફ્રૂટ સરસ મજાનું અર્પણ કરો. થાય સફરજન તો બહુ મોંઘા છે, જે સસ્તા હોય એ અર્પણ કરો. પણ એવી રીતના શરૂ કરો. ભગવાન પ્રત્યક્ષ એમ કે છે કે હું તેનો સ્વીકાર કરું છું. ભગવાન એમ કે તમે મને જમાડો, તોય પણ આપણે નથી જમાડતા. કેવા મૂર્ખા છીએ, જમાડવા જોઈએ ને ભગવાનને, બરાબર. તો જે નથી કરતા એ આજથી ચાલુ કરજો. અને કાલે ક્લાસમાં કહેજો કે કોણે કોણે ભોગ લગાડ્યો, બરાબર. આગળ જોઈએ. યત કરોષી યજ્ઞાસી યજ્જુહોષી દદાસી યત તપસ્યતિ કૌંતેય તત્કુરુષ્વ મદ અર્પણમ. તો અહીંયા ભગવાન શું કહે છે કે જે કરો ને એ મારા માટે કરો, બરાબર. તમે જે કંઈ પણ કરો એ તમે મારા માટે કરો. ભગવાનને કઈ જોતું નથી આપણી પાસેથી. પણ ભગવાન શું કહે છે કે ભગવાન એમ કે છે કે આ બધું આપણે કરશું ને તો ધીમે ધીમે આપણે નિષ્કામ કર્મ તરફ આગળ વધશું. જે આપણો સ્વાર્થ છે એ જતો રહેશે. જે કંઈ ખાય છે આપણે, જે કંઈ અર્પણ કરીએ છીએ, જે કંઈ દાન કરીએ છીએ, જે કંઈ તપસ્યા કરીએ છીએ, એ બધું જ છે આપણે ભગવાનને અર્પણ કરવું જોઈએ. અને જો આપણે બધું ભગવાનને અર્પણ કરશું ને તો આપણી ક્રિયાઓ કેવી થઈ જશે? ભગવાન સેન્ટ્રલમાં. અને બધું જ આપણે ભગવાન માટે કરશું. આપણે મંદિરે જશું તો ભગવાન માટે, બરાબર. તો કેટલી વખત એવું હોય ને, દાન કરવાની વાત આવે ને તો જે સામાજિક સંસ્થા હોય ને ત્યાં બધું દાન કરે, પણ આપણે એમ થાય મંદિરમાં દાન કરો, તો કે નહીં, મંદિરને ક્યાં જરૂર છે આવા દાનની. પણ મંદિર છે એ ખાલી મંદિર નથી. અત્યારે આપણે જોઈએ ને તો મંદિર એક સ્પિરિચ્યુઅલ યુનિવર્સિટી છે. આપણું રાધા ગોવિંદનું ટેમ્પલ છે, અહીંયા મોટી બધી ગીતા કોલેજ બને છે. જે આપણા બધા ઓનલાઈન કોર્સ ચાલે છે ને એ બધા હવે ત્યાં ઓફલાઈન પણ ચાલશે, બરાબર. તો એ આપણે મંદિરને દાન કરવું જોઈએ. અને જો ધનનું દાન કરીએ ને તો આપણું ધન છે એ પવિત્ર થાય. આપણે શરીરથી સેવા કરીએ ને તો આપણું શરીર પવિત્ર થાય, બરાબર. માટે હંમેશા આપણે જે કંઈ પણ કરીએ એ કૃષ્ણને સેન્ટ્રલમાં રાખીને કરવું જોઈએ. આપણે માતાજી હોય રસોડામાં રસોઈ બનાવતી હોય ને, કુકિંગ કરતા હોય, તો આજ તો મારે ભગવાન માટે બેસ્ટમાં બેસ્ટ વસ્તુ બનાવવી છે અને ભગવાનનું સતત સ્મરણ કરીને બનાવવું છે. તો એ છે એ શું થઈ જાય? ભગવાનની શુદ્ધ ભક્તિ થઈ જાય. જે કંઈ આપણે તપસ્યા કરીએ છીએ, આપણે 16 માળા જપ કરીએ ને, જપ કર્યા પછી તમે લોકોએ કીધું કે આ બધું હું કૃષ્ણને અર્પણ કરું છું. ભગવાન કે છે જે કંઈ તપસ્યા કરો તમે બધું મને અર્પણ કરો, બરાબર. આપણે હમણાં જન્માષ્ટમી હતી, કેટલા લોકો નિર્જળા જન્માષ્ટમી કરી, કેટલા લોકો સજળા, કેટલા સફળા. તો એ જ્યારે ભગવાનનો અભિષેક રાત્રે થયો, આપણે ભગવાનના જન્મ થયો, જન્મોત્સવ ઉજવ્યો ને, તો એ ઉજવ્યા પછી ભગવાનને પ્રણામ કરીને કીધું કે ભગવાન આ બધી તપસ્યા હું તમને અર્પણ કરું છું.
નહીં, નથી કીધું. કેમ નથી કહેતા? આપણે આપણા સ્વાર્થ માટે કરીએ છીએ, પણ એવું નહીં. ભગવાનને બધું અર્પણ કરવું જોઈએ. તમે એક માળા પણ કરો ને તો પણ તમે ભગવાનને અર્પણ કરો, તો એ રીતના તમારામાંથી તમારો સ્વાર્થ જતો રહેશે અને ધીમે ધીમે આપણે ભગવાનને નજીક જશું, નિષ્કામ કર્મ કરતા થશું ને એમાંથી ધીમે ધીમે અકર્મ કરશું અને એમાંથી ભગવાનના પ્રિય બની જશું. આગળ જોઈએ, શુભાશુભ ફલે રેવમ મોક્ષયસે કર્મ બંધને સંન્યાસ યોગ યુક્તાત્મા વિમુક્તો મામુપેષ્યસી. તો સૌથી ઇમ્પોર્ટન્ટ અહીંયા છે, ભગવાન શું કે છે કે ચિત્ત અને મન છે ને એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો એ કઈ રીતે આપણે ભગવાનને આપવું જોઈએ? તો ભગવાન શું કે છે કે એ રીતે તું કર્મના બંધનમાંથી અને તેના શુભ અશુભ ફળમાંથી મુક્ત થઈ જઈશ, કે આ સંન્યાસ યોગમાં પોતાના મનને સ્થિર કરી અને મુક્તિ પામીશ અને મને શરણાગત થઈશ. તો આપણે આનું રિવર્સ જોઈએ ને તો શું છે કે જો આપણે ભગવાનને શરણાગત થઈશું અને જો આપણે મનને સ્થિર કરી અને આપણે મુક્તિ પામીશું તો શું થશે કે જે આ કર્મ બંધન છે ને એમાંથી આપણે છૂટી શકશું. અને આ જ છે એ સાચો સંન્યાસ યોગ છે. શું છે સાચો સંન્યાસ યોગ? આગળ ભગવાને કીધું એ યત કરોશી યજ્ઞાસી યત જુહોશી દદાતી યસ તપસ્યસી કોંતેય તદ કુરુષ્વ મદ અર્પણમ. કે કઈ પણ કરે છે, ખાય છે, આ અર્પણ કરે છે, દાન કરે છે અને તપસ્યા કરે છે, એ બધું જ છે એ મને શરણાગત થઈને કર, મને સેન્ટરમાં રાખીને કર. આ છે ને એ 5 પ્રકારની વિવિધ મુક્તિની અવસ્થાઓ છે કે એ ભક્ત છે એ આ પામે ને એ ભગવાનના ધામમાં જાય છે. તો આને જ સાચો સંન્યાસ યોગ કહે છે. આપણે આવી રીતે કરવો જોઈએ. સંન્યાસ લઈ લે, બરાબર, છોડો ઘરબાર ચલો હરિદ્વાર, પછી ત્યાં જઈને શું કરવાનું? તો કે ચરસ ગાંજો ને અફીણ ફૂંકવાનું, એને સંન્યાસ કહેવાય નહીં. સંન્યાસ કોને કહેવાય? ભગવાન અહીંયા સમજાવે છે કે આ જ સાચો સંન્યાસ યોગ છે. હવે શું કહે છે આગળ? सम्मोहम सर्वभूतेषु न मे दोष्यस्ति न प्रिय ये भजन्ति तु मां भक्त्या मयि ते तेषु चाप्यहम्. તો ભગવાન છે અહીંયા કોઈનો દ્વેષ કરતા નથી અને કોઈ પણ પ્રત્યે પક્ષપાત કરતા નથી, પણ ભગવાન અહીંયા કે છે કે હું સર્વ પ્રત્યે સંભાવ રાખું છું. તો આપણે તો ખુશ થઈ જાય, આ વાંધો નહીં, આ ભક્તિ કરી કે ન કરી શું ફેર પડે, ભગવાન તો આપણા પ્રત્યે પક્ષપાત નથી રાખવાના. પણ ભગવાન શું કે છે? યે ભજન્તિ તું મામ ભક્ત્યા મયિ તે તેષુ ચાપ્યહમ. પેલા અડધું કહી દે ને એટલે બધા લોકોને ખુશી થઈ જાય, શાંતિ મળી જાય, હા ભગવાને આમ કહી દીધું. નહીં, પણ ભગવાન પાછળથી ટ્વિસ્ટ લઈ આવે, યે ભજન્તિ તું મામ ભક્ત્યા મયિ તે તેષુ ચાપ્યહમ. પણ જે મનુષ્ય ભક્તિ ભાવે મારી સેવા કરે છે તે મારો મિત્ર છે, મારામાં અવસ્થિત હોય છે અને હું પણ તેનો મિત્ર છું. એટલે ભગવાન છે એ આપણે કેવું કહેવાય કે આપણે રેડિયો આપણે હોય ને, પેલા આપણે FM વગાડતા હતા, બરાબર. હવે ખબર નહીં, અમે કોલેજ કાળમાં હતા ને તો અમે બહુ FM, મારી એક ફ્રેન્ડ પણ છે કોલેજની, ખબર છે, અમે રાત્રે અમારે જર્નલ લખવાનો ટાઈમ થાય ને તેમાં અમે ટ્યુન કરી દઈ 93.5 FM રેડિયો મિર્ચી, અને એમાં એ વાગ્યા રાખે પછી અમે લખતા હોય, એમાં મગજ ન લગાડવાનું હોય. તો આપણે 93.5 ટ્યુન કરીને તો જ આપણો રેડિયો સિગ્નલ પકડે, ફ્રીક્વન્સી, અને તો જ એમાં સોંગ આવે, બરાબર. તો એવી રીતના આપણે માળા કરશું 108 વખત હરે કૃષ્ણ મહામંત્ર, તો આપણી ફ્રીક્વન્સી કૃષ્ણ પકડશે અને તો આપણા મગજમાં એ આવશે, બરાબર. તો એ જ આપણે નહીં ટ્યુન કરીએ ને પછી આપણે એમ કહી કે આ રેડિયો વાળા તો શું કહેવાય, પાર્શિયાલિટી કરે છે, કે આને અવાજ આવે છે, સોંગ સંભળાય છે, મને સોંગ નથી સંભળાય. પણ એને ટ્યુનિંગ કર્યું છે, તમે ટ્યુનિંગ નથી કર્યું. તમે એ ફ્રીક્વન્સી ઉપર ટ્યુન તો કરો, તો તમારે એનું કનેક્શન થશે ને, તો તમને સંભળાશે, બરાબર. તો અહીંયા ભગવાન કે છે છતાં પણ હું કોઈનો દ્વેષ નથી કરતો. જો ભગવાનમાં માનતા નથી ને નાસ્તિક લોકો, એને પણ ભગવાન બધું જ આપે છે, હવા આપે, પાણી આપે, શ્વાસ આપે, ખોરાક આપે, બધું જ આપે. પણ ભગવાન શું કે છે કે જે મારી ભક્તિપૂર્વક સેવા કરે છે ને એ મને પ્રિય છે, બરાબર. માટે એમ જોયું ને, કેટલાય એક માતા હોય તો એને 3-4 બાળક હોય, પણ જે બાળક નાનું હોય ને એ ખૂબ જ વાલું હોય, અથવા તો જે એનું કહ્યાગરું હોય, જે માનતું હોય, જે સિન્સિયર હોય, એ એને વાલું હોય. તો એનો મતલબ એવો નહીં કે એ માતાને બધા વચ્ચે પાર્શિયાલિટી કરે છે, પણ બાય ડિફોલ્ટ એવું થોડુંક થઈ જતું હોય છે. તો ભગવાન અહીં કે છે એટલે ભક્તિ છે એ ખૂબ જ જરૂરી છે. अपि चेत्सु दुराचारो भजन्ते मामन्य भाग साधुरेव समन्यत्वं सम्यग अव्यवस्थितो हि सः. તો આપણને એમ થાય કે ભગવાન પાસે આપણે જવા માટે આપણે ભક્તિ તો ચાલુ કરી દીધી, બરાબર,
પણ ભૂલથી એ ભક્ત છે એનાથી કોઈક એવું કાર્ય થઈ ગયું કે જે એને નહોતું કરવું જોઈતું, તો આપણે લોકો એને સાધુ માનવાનો, બરાબર? કેમ કે એ જે કરે છે ને એ તો કેટલા લોકો નથી કરી શકતા, બરાબર? મામ અનન્ય ભાગ, જે એ મારામાં અનન્ય ભાગ, મારી સેવામાં પરોવાયેલો છે. કેટલી વખત કેવું હોય કે આપણા ભક્તિ ચાલુ કરી દીધી, પણ આપણો પાસ્ટ લાઈફ છે ને એના ઇમ્પેક્ટ, બર્થ પાસ્ટ આપણા થયા છે એના ઇમ્પેક્ટ હજી આપણા મનમાં છે, હજી આપણા સબકોન્શિયસ માઇન્ડમાં છે, હજી આપણા એ કર્મમાં છે. તો એના કારણે આપણને ખબર છે કે આ કામ આપણે નથી કરવાનું, છતાં પણ ક્યારેક આપણાથી થઈ જાય છે, બરાબર? છતાં પણ ભક્તોથી ક્યારેક થઈ જાય છે. તો બીજા બધા ભક્તોએ એને શું માનવું જોઈએ? એને સાધુ જ માનવો જોઈએ. એને એવું ન કેવું જોઈએ આ તો આવો છે ને આ તો આમ કરે છે ને તેમ કરે છે, નહીં, એને સાધુ જ માનવો જોઈએ, કારણ કે તે પોતાના નિશ્ચયમાં યોગ્ય રીતે સ્થિર થયેલો છે. પણ પોતે શું માનવું જોઈએ? જેનાથી ભૂલ થઈ છે એને, તો એને એવું માનવું જોઈએ કે મારાથી આવું કેમ થઈ ગયું, બરાબર? મારાથી ફરીથી એવું ન જ થવું જોઈએ અને મારે એનો પ્રાયશ્ચિત કરવો જ છે, બરાબર? એનો ઉપદેશામૃતમાં રૂપ ગોસ્વામી સરસ પ્રાયશ્ચિત વિશે સમજાવે છે કે દરેક કર્મ હોય ને એનું એક પ્રાયશ્ચિત હોય, અને એ પ્રાયશ્ચિત કરો ને તો જ તમે એ કર્મ બંધનમાંથી મુક્ત થઈ શકો. માટે દરેક સાધુ, દરેક જે ભક્ત છે એને ગમે એવું ધૃણાસ્પદ કાર્ય થઈ ગયું હોય તો એને પ્રાયશ્ચિત કરવો જોઈએ. એને એમ ન માનવું જોઈએ કે ના ના મારાથી ભલે ને કાર્ય, હું તો સાધુ છું. નહીં, બીજા લોકો એને સાધુ માનવો જોઈએ, પણ પોતાને મનમાં અવશ્ય ગિલ્ટી હોવી જોઈએ જ. क्षिप्रं भवति धर्मात्मा सवत् शान्ति निगच्छति कौन्तेय प्रतिजानीहि न मे भक्त्या प्रणश्यति. તો જેણે ભૂલ કરી છે, બરાબર, તો એનું શું થાય? તો અહીંયા ભગવાન શું કે છે? કૌન્તેય પ્રતિજાનીહિ ન મે ભક્ત્યા પ્રણશ્યતિ. તો આપણને એમ થાય કે કોઈક ભક્ત છે ભક્તિમાં આગળ વધી ગયો, હવે એનાથી કઈ ભૂલ થઈ ગઈ, એનું પતન થઈ ગયું, તો પૂરું? તો ભગવાન કે નહીં, કૌન્તેય પ્રતિજાનીહિ ન મે ભક્ત્યા પ્રણશ્યતિ. મારા ભક્તોનું ક્યારેય વિનાશ થતો નથી, બરાબર? આપણે 6થા અધ્યાયમાં પણ જોયું હતું કે જ્યારે એની ભક્તિ 5% હોય અને એનો દેહ ત્યાગ થાય ને, તો નેક્સ્ટ બર્થમાં એની ભક્તિ 5%થી જ ચાલુ થાય. એનો ભક્ત નમે ભક્ત્યા પ્રણશ્યતિ મતલબ ભક્ત મૃત્યુ પામતો નથી એવું નથી, ભક્તને અમરત્વ નથી મળતું, ભક્તનું તો મૃત્યુ થાય જ છે, પણ એની ભક્તિ છે એ કેરી ફોરવર્ડ થાય છે, બરાબર? અને એક સમય એવો આવે છે કે એ ભક્ત છે એ ભગવાનના ધામમાં જતો રહે અને એને એ શાશ્વત પદ પ્રાપ્ત થાય. તો આપણને એમ થાય કે ભગવાન કેમ આ ઘોષણા નહોતા કરી શકતા? કૌન્તેય પ્રતિજાની, અર્જુન તું ઘોષણા કરી દે, એવું કેમ કે છે? તો ભગવાન કે છે કે જો હું ઘોષણા કરીશ ને તો હું તો ક્યારેક મારું વચન નથી નિભાવતો, બરાબર? પણ એમ થાય ભગવાન એવું કરે છે. હા, જયારે કુરુક્ષેત્રનું યુદ્ધ ચાલુ હતું ને ત્યારે ભગવાન છે એમને વચન લીધું હતું કે હું કોઈ પણ પ્રકારના શસ્ત્ર ઉપાડીશ નહીં, પણ ભીષ્મ પિતામહ નહીં, મારે તો તમને શસ્ત્ર ઉપાડેલા જોવા છે. અને અર્જુને બચાવવા માટે ત્યારે ભીષ્મ પિતામહ કેટલા બધા બાણ અર્જુન ઉપર ધડાધડ છોડે છે ને, તો કૃષ્ણ ભગવાન છે એ રથનું પૈડું લઈ અને ભીષ્મ પિતામહ તરફ દોડે છે. નહીં, આજ તો ભીષ્મ પિતામહની ખેર નહીં, મારા ભક્તને આટલું બધું આમ કરે છે. તો ભગવાન કે છે કે ક્યારેક હું મારું વચન તોડી દઉં, પણ મારા ભક્તે જે ઘોષણા કરી છે ને એ તો હું ભક્તની શરણાગતિ સ્વીકારું છું અને એ હું કોઈ દિવસ નહીં તોડું. માટે ભગવાન કે છે કે કૌન્તેય પ્રતિજાનીહિ ન મે ભક્ત્યા પ્રણશ્યતિ. મામ હિ પાર્થ વ્યપાશ્રિત્ય યેપિષ્ય પાપન યોનયઃ સ્ત્રીયો વેશ્યા તથા શુદ્રા તેપી યાન્તિ પરામ ગતિમ. તો હે પાર્થ, ભગવાન કહે છે કે મારા ધામમાં જાત પાતનો કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી. ભક્તિ કરવા માટે દેશ, કાળ, જાત પાત, ઊંચ નીચ કાંઈ પણ જોવામાં આવતું નથી. તો અહીં યુઝ્યુઅલી સ્ત્રીઓ કેમ કીધું છે? જો અહીંયા અલગથી કીધું છે ને સ્ત્રીઓ, તો સ્ત્રીઓ કેમ કીધું છે? તો કે સ્ત્રીઓ છે ને એ તપસ્યા કરી શકતી નથી અને એ કેટલી વખત સ્ત્રીઓ છે એ એકદમ શું કહેવાય ડેલિકેટ હોય અને ભોળવાઈ જાય, કોકની મીઠી મીઠી વાતોમાં આવી જાય, તો એ છે એ ગેરમાર્ગે પણ દોરાઈ જાય. તો એટલા માટે પ્રભુપાદ કે છે કે
માત્ર સ્ત્રીઓએ શું કરવાનું, તો જે પતિ ભક્તિ કરે છે ને એ પતિને એમને સપોર્ટ કરવાનો. તો એ પતિને સપોર્ટ કરશે ને તો પણ જે પતિએ કર્યું છે ને એની 50% સાધના તપસ્યા બધાનું ફળ સ્ત્રીને મળશે. માત્ર શું કરવાનું, પતિને સપોર્ટ કરવાનો. બરાબર. છતાં પણ આપણે જોઈએ ને તો આપણા ઇસ્કોનમાં, આપણા ગૌડીય વૈષ્ણવ સંપ્રદાયમાં કેટલી બધી માતાજીઓ અને એ સિવાય પણ કેટલી બધા માતાજીઓ થઈ ગયા કે જે ભગવાનના મહાન ભક્ત છે. જાનવા માતા, મીરા દેવી, શકુબાઈ, દ્રૌપદી માતા, બરાબર, ઘણા બધા એવા છે કે જે ભગવાનના મહાન ભક્ત છે. આજે પણ એમને યાદ કરી છે. પછી વેશ્યો, વેપારીઓ એ કેમ ભક્તિ ન કરી શકે, તો કે એ છે એ બિઝનેસ કરતા હોય, બિઝનેસ ક્લાસ, તો એ ખૂબ જ બિઝી હોય, તો એટલા માટે એ છે એ ભક્તિ ન કરી શકે. પછી શુદ્રો, તો શુદ્રો શું છે, એ બીજાની સેવા કરતા હોય, બીજાની નીચે હોય, દાસ હોય, તો એ પણ નો ભક્તિ કરી શકે. બરાબર. તો આપણે જનરલી માઇન્ડ સેટ એવા હોય કે આ લોકો પણ જન્મનો, આ પણ નો ભક્તિ કરી શકે. નિમ્ન યોનિઓમાં જન્મેલા, બરાબર, કે જે શુદ્રો છે, બરાબર, એ લોકો, અમુક એવા લોકો હોય તો એ ભક્તિ નહીં કરી શકે. પણ ભગવાન અહીંયા કે છે કે નહીં, મારી ભક્તિ કરવા માટે આ એકેય યોગ્યતાની જરૂર નથી. માત્ર ને માત્ર શું યોગ્યતા જરૂરી છે, મારામાં શ્રદ્ધા હોવી જોઈએ, મારું સરળ ગ્રહણ કરેલું હોવું જોઈએ એને. તો પણ એ નિમ્ન યોનિમાં જન્મેલો હોય, સ્ત્રી હોય, વેશ્ય હોય, શૂદ્ર હોય, કોઈ પણ કેમ ન હોય, તો હું એને પરમ ગતિ આપું છું. કિમ પુનઃ બ્રાહ્મણ કિમ પુનઃ બ્રાહ્મણા પુણ્યા ભક્તા રાજર્ષયસ તથા અનિત્યમ સુખમ લોકમ ઇદમ પ્રાપ્ય ભજસ્વ મામ. તો પછી ધર્માત્મા બ્રાહ્મણો, ભક્તો તથા રાજર્ષિઓ વિશે તો કેવું જ છું. બરાબર. આવા અધમથી અધમ યોનિઓમાં જન્મ લીધેલા છે, જે શુદ્ર છે, વેશ્ય છે, સ્ત્રી છે, કોઈ પણ છે, એ બધાને પણ હું પરમ ગતિ આપું છું. તો જે ધર્માત્મા છે, બ્રાહ્મણો છે, ભક્તો છે અને રાજશ્રી છે, એની તો કઈ ગતિ, એમનું તો શું થશે, એમ વિચારો તમે કે આપણે વ્યવસ્થિત રીતે ભક્તિ કરશું તો આપણને તો કેવું સરસ મળશે, આપણું ગંતવ્ય કેવું સરસ થશે. તો આ ક્ષણિક દુઃખમય જગતમાં જન્મી અને મારી પ્રેમમય સેવામાં પોતાને પરોવી દો. અનિત્યમ અસુખમ. બરાબર. તો અહીંયા કેવું કે છે કે માયાવાદી હોય ને એ કે બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. નહીં, અહીંયા ભગવાન કે છે કે આ જગત સત્ય છે પણ કેવું છે, અનિત્યમ છે, નિત્ય નથી, શાશ્વત છે. બરાબર. તો એવી રીતે ભગવાનની સેવા કરશું તો આપણને અવશ્ય ભગવાનનું ધામ છે એ પ્રાપ્ત થશે. હવે એક આમ કહેવાય ને કે જડી લેવા જેવો શ્લોક છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, કે જે આખો આ અધ્યાય આપણે ભણ્યા ને એ અધ્યાયનો ક્ષાર અહીંયા ભગવાન આપણને આપે છે. શું કે છે, મનમના ભવ મદભક્તો મધ્યાજી મામ નમસ્કુરો મામે વેશ્યતિ યુક્તેવ માત્મા નમત પરાયણમ. તો અહીંયા ભગવાન છે આપણને 4 પ્રકારની એક્ટિવિટી કરવાનું કહે છે. શું કહે છે, મનમના ભવ, કે મને તમારું મન આપો, ચિંતન કરો, મન લગાડો મારામાં. તો આપણે કહીએ, અરે ભગવાન, મારું મન તો કેટલું ચંચળ છે, ક્યાં ને ક્યાં લાગેલું છે, તમે કયો ને આ બધે લાગશે પણ તમારામાં નહીં લાગે, તમારા સિવાય બધી વસ્તુમાં મારું મન લાગશે. તો ભગવાન આપણને એક સ્ટેપ નીચે ઉતરીને પછી શું કે છે, મદ ભક્તો, તો મારો ભક્ત બનીશ તું. મને હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. તો શું કે છે કે મારો ભક્ત બની જા, તું મન નહીં લગાડ ને તો કઈ વાંધો નહીં, તારી ઇન્દ્રિયો મને આપ, ભોગ લગાડ મને, બરાબર, મારી પૂજા કર, સેવા કર, એવું તું કરી શકીશ. તો કે નહીં ભગવાન, મારાથી એ નહીં થાય, તમે પ્લીઝ બીજું કઈક કયો ને, આ તો ખૂબ અઘરું છે. તો ભગવાન શું કે છે, એક સ્ટેપ પાછા નીચે આવે છે. અચ્છા, તો મને નમસ્કાર કરીશ. હા આરતી માતાજી, તમે લીવ થઈ શકો છો. હરે કૃષ્ણ. તો કે મને નમસ્કાર, હા મને નમસ્કાર કરીશ. તો કે ભગવાન, હવે એ પણ પોસિબલ નહીં બને. ક્યારેક ક્યારેક હું મંદિરે આવું ને તો ક્યારેક ક્યારેક તમને નમસ્કાર કરીશ, બાકી હું રેગ્યુલર તો નહીં એ પોસિબલ બને. હું કેટલો બિઝી છું, મારે એટલો ટાઈમ નથી, હું આ નહીં કરી શકું. તો ભગવાન શું કે છે, તો કે જા ગધેડા, તો તારી શું ગતિ થશે, કે હું તને આટલું તારા માટે ડિસ્કાઉન્ટ કરું છું. બરાબર. તો હંમેશા આપણે શું કરવું જોઈએ, ભગવાન આપણને એક કન્ક્લુઝન આપે છે કે આપણે મન લગાડવાનું, મન ન લાગે તો શું કરવાનું, કે
ચિંતન કરવાનું, ભક્તિ કરવાની, નમસ્કાર કરવાનો, પૂજા કરવાની. તો એ પણ ન થાય તો આપણે નીચેલા સ્ટેજથી ચાલુ કરવાનું. સૌથી નીચે શું છે? તો ભગવાનની પૂજા, નમસ્કાર કરવાનો, પૂજા કરવાની. અને જો ધીમે ધીમે આપણે ભગવાનની પૂજા કરશું ને તો ઓટોમેટિક પૂજા કરતા કરતા આપણું મન એમાં લાગશે, આપણે ભક્ત બની જશું અને ધીમે ધીમે આપણે ભગવાનનું સતત સ્મરણ કરી શકશું. બરાબર. માટે આપણે ચાલુ ક્યાંથી કરવાનું છે? માત્ર ભગવાનને નમસ્કાર કરવાથી. બરાબર. તો એ તો આપણે અચૂક કરી શકીએ. બરાબર. આટલો સમય આપણે કાઢીએ તો ભગવાનને નમસ્કાર તો અચૂક આપણે કરી શકીએ. ખાલી ભગવાનને 2 હાથ જોડવાના. ભગવાન એમ કે ખાલી તું આટલું કરીશ ને પછી જો મારી લીલા, કે હું તને મારો ભક્ત નો બનાવી દઉં ને તો મારું નામ પણ કૃષ્ણ નહીં. બરાબર. તો હંમેશા આપણે આટલો પ્રયત્ન કરવો જોઈએ. પણ આપણે બધા કેવા છીએ? એકદમ દ્રઢ જડ રીતે લાગેલા. હમ નહીં સુધરેંગે, અમે તો નમસ્કાર નહીં જ કરીએ. પણ તમે લોકો એવા નથી. આટલો સમય તમે અહીંયા આવ્યા અને આટલું સાંભળ્યું, તો એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. અહીંયા અધ્યાય કન્ક્લુડ થાય છે, પૂરો થાય છે. આપણે એમાં આજે 5 વિભાગો હતા એની ચર્ચા કરી. કૃષ્ણ વિશે સાંભળ્યું, લાયકાત, એની ગેરલાયકાત કૃષ્ણના ભક્ત બનવાની. પછી ઐશ્વર્ય જ્ઞાન, કૃષ્ણના અચિંત્ય અચિંત્ય, ભેદાભેદ, બિન ઉપાસકો ઉપાસક, કોણ ઉપાસના કરે છે, કોણ નથી કરતી. પછી કૃષ્ણ ભક્તિ સર્વોપરી છે એની ચર્ચા કરી. અને છેલ્લે આપણે કૃષ્ણની જે સિદ્ધિ ભક્તિ છે, ડાયરેક્ટ ભગવાનની સેવા છે, એની ચર્ચાઓ પણ કરી. તો આ રીતે આપણો આ અધ્યાય અહીંયા પૂરો થાય છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.